સહાયથી વંચિત રાખી પ્રાઇવેટ યુનિવર્સિટીનો ફાયદો કરવાનું ષડયંત્ર થયું છે। આ વખત MSU અને વડોદરાનું ઋણ ચૂકવવાનો છે તે માટે આંદોલનના મંડાણ થઈ રહ્યા છે। તો કમાટીબાગ બેન્ડ સ્ટેડ ખાતે વડોદરા હિતરક્ષક સમિતિ પૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે વાઇસ સંસ્કાર પોતાની મનમાની ચલાવે છે તો વિદ્યાર્થીઓ ક્યાં જશે? વડોદરાના તે સવાલ છે। જે રીતના એડમિશન નહીં આપવાની સત્તાધીશો પોતાની મનમાની ચલાવે છે તે અમે નહીં ચલાવી શકીએ। આંદોલન ચાલુ રહેશે। જ્યારે આજે પૂર્વ નેતા અને કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી, અમર ડોમસે જેવા પૂર્વ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને મીટિંગ યોજી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આજે અહીંયા સયાજી ગાર્ડન ખાતે વિદ્યાર્થી હિતરક્ષક સમિતિના આગેવાનોએ જે મીટિંગ બોલાવી છે એમાં આવ્યા છે। વડોદરા શહેરના કોંગ્રેસ પ્રમુખ તરીકે નહીં પણ MS યુનિવર્સિટીના પૂર્વ GSVP તરીકે આવ્યો છું અને જ્યારે MS યુનિવર્સિટીની ગરિમાનો સવાલ આવે ત્યારે હંમેશા અમે એક જાગૃત નાગરિક તરીકે આ યુનિવર્સિટીના હિત માટે બોલ્યા છે। આપણે જાણ્યું હશે કે ભાઈ કોમન એક્ટ જ્યારે 2004માં આવ્યો ત્યારે અમે લોકો યુનિવર્સિટીમાં આંદોલન કરીને કોમન એક્ટથી MS યુનિવર્સિટી બચાવી હતી, પરંતુ હમણાં જે છેલ્લા લાસ્ટ જે કોમન એક્ટ આવ્યો એમાં જે ગુજરાત સરકારે, જે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એ લોકોએ જે કોમન એક્ટ લઈને યુનિવર્સિટીની જે ગરિમા, જે અસ્તિત્વ છીનવી લીધું, એના પડઘા રૂપે તમે જુઓ કે વડોદરાની કોમર્સ ફેકલ્ટી MS યુનિવર્સિટીની અમે લોકો જ્યારે GSVP હતા કોમર્સ ફેકલ્ટીમાં 15,000 છોકરાઓને એડમિશન મળતા હતા। આજે કોમર્સ ફેકલ્ટીની કેપેસિટી તો એટલી જ છે, નવા બિલ્ડિંગ પણ બન્યા છે, પણ તે છતાં આ લોકો જે તાનાશાહી અને યુનિવર્સિટીના ખાસ કરીને મને ખબર પડી છે કે વાઇસ ચાન્સેલર જે કોઈને મળવાનો સમય નથી આપતા। મારો પ્રશ્ન એ છે, શું વાઇસ ચાન્સેલર રાજ્યના મુખ્યમંત્રી કરતાં મોટા છે, દેશના પ્રધાનમંત્રી કરતાં મોટા છે? આજે કોઈ પણ તમે જુઓ કે સમય આપતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ આજે આંદોલન કરે તો તાત્કાલિક પોલીસ બોલાવી લે અને જે હેરાનગતિ કરી રહ્યા છે, આજે અમે એના વિરોધમાં અહીંયા ભેગા થયા છે। મહાત્મા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। મંગળવારે વાઇસ ચાન્સેલરને અમે સમય માંગવાના છે, પૂર્વ GSVP બધા નેતાઓ ભેગા થઈને અને આવેદનપત્ર આપીશું અને ત્યારબાદ આ આંદોલનને જો જરૂર પડશે તો વડોદરા શહેરમાં પણ લઈ જઈશું। ખાસ કરીને વડોદરા શહેરનો લોકલ વિદ્યાર્થી આજે તમે 75% જે સ્ટુડન્ટના છોકરા કે છોકરીને આવ્યા છે એને પ્રવેશ નથી મળી રહ્યો MS યુનિવર્સિટીમાં, તો હદ થઈ ગઈ। અમે લોકો હતા ત્યારે 40% સુધી એડમિશન મળતા હતા। કોઈ આ યુનિવર્સિટી MS યુનિવર્સિટીની સ્થાપના એટલા માટે થઈ કે વડોદરા શહેરના જિલ્લાનો વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ના રહી જાય, એ પોતાની કારકિર્દી બનાવી શકે। પરંતુ આજે તમે જુઓ કે બધા નિયમો આ લોકોએ મૂકી દીધા યુનિવર્સિટીને, આ લોકોએ ગુજરાત સરકાર હસ્તક લઈને જે વિદ્યાર્થીઓની કારકિર્દી પર પ્રશ્નાચિહ્ન કર્યો છે એનો અમને વિરોધ છે અને આ બાબતે અમે આંદોલન કરીશું। મારે તો એ જ કહેવું છે કે લોકલવાળાને પહેલાં એડમિશન મળવું જોઈએ, કેમ કે અમારો પહેલો હક છે। સર સયાજીરાવ ગાયકવાડે અમારા લોકલ વિદ્યાર્થીઓ માટે જ આ કોલેજની સ્થાપના કરી હતી, તો આજે અમારી સાથે સરેસર અન્યાય થઈ રહ્યો છે। ખૂબ જ આંદોલન ચાલી રહ્યું છે, બહુ જ ચાલી રહ્યું છે, લાસ્ટ 2-3 ડેઝથી તો બહુ જ ચાલી રહ્યું છે। શું લાગે છે એનો નિકાલ આવશે? હોપ સો આવો જ જોઈએ। આલિયા રાણા આજે MS યુનિવર્સિટીની અંદર જે ગ્રામ્ય અને લોકલના સ્ટુડન્ટોને એડમિશન આપવાની જે MS યુનિવર્સિટી ના કરી રહ્યું છે કે 75% અને 85% પર અટક્યું છે, જ્યારે બધા લીડર્સ એકત્રિત થઈ આજે મંગળવારે અમે VCને આવેદનપત્ર આપીશું। મંગળવારે VCને આવેદનપત્ર આપ્યા પછી અમે લોકો આંદોલનની શ્રી ગણેશ કરીશું। જ્યાં સુધી યુનિવર્સિટીની અંદર ટકાવારી ઓછી કરવામાં નહીં આવે, અહીંના લોકલ લોકોને અને ગ્રામ્યને એડમિશન નહીં આપવામાં આવે, જ્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે।